સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. તો આજે આપણે પ્રસારમાન ચેપ્ટરમાં આગળ જઈએ છીએ અને આજે આપણે એમસીક્યુ અને એક વાક્ય એનો આપણે અભ્યાસ કરીશું અને આગળ જશું. ઓકે, તો જોઈએ આપણે એમસીક્યુમાં જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એ મેં તમારી સામે રાખ્યા છે. હોમવર્કમાં પણ અમુક છે અને ત્યારબાદ આપણે વિભાગ બીમાં જશું. વિભાગ એ પેજ 165. બરાબર, એમાં વિભાગ એ અને પેજ નંબર 165. ઓકે, અને તમે બધા જાણો છો કે જે વર્ક તમને બોર્ડ ઉપર કરાવવામાં આવે એટલામાંથી જ તમને એક્ઝામમાં આવશે. ઓકે, સારું. ચલો જોઈએ વિભાગ એ એમાં નંબર 1 એમસીક્યુ. તો શું કહે છે? નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે? વિસ્તારાંક ડીટી. તો તમે જાણો છો વિસ્તારાંકનું સૂત્ર શું? તો કે ભાઈ વિસ્તારાંક બરાબર xh માઇનસ xl છેદમાં xh પ્લસ xl. બરાબર, એટલે પહેલામાં આવશે આન્સર બી. બરાબર, શું? તો કે xh માઇનસ xl ડાઉનમાં xh પ્લસ xl. પછી નંબર 2, પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે? માનાંક ડીટી, તફાવતના માનાંક લેવામાં આવે છે. તો માનાંકમાં ડીટી. બીજામાં તમે જવાબ લખજો એ. બરાબર, પાછું બીજામાં શું જવાબ? તો કે એ સરેરાશ વિચલન. બીજામાં આવશે સરેરાશ વિચલન. શું હવે તમે જાણો છો કે આપણે સરેરાશ વિચલનમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતને માનાંકમાં લેવામાં આવે છે. બોલો શેમાં? તો કે માનાંકમાં લેવામાં આવે છે. ઓકે, એટલે બીજામાં આન્સર એ. પછી નંબર 3, નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? તો ત્રીજામાં આવશે આન્સર ડી. બરાબર, યાદ રાખો કે ચલનાંકનું માપ એ એકમથી મુક્ત છે. પાછું, ચલનાંકનું માપ એ એકમથી મુક્ત છે. એટલે ત્રીજામાં આન્સર ડી. ચલો નંબર 4, અંતિમ અવલોકનોની અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે? તો ચોથામાં આવશે આન્સર સી. બરોબર, યાદ રાખો કે અંતિમ અવલોકનની સૌથી ઓછી અસર થતી હોય એવું પ્રસારમાનનું માપ છે, એનું નામ ચતુર્થક વિચલન. ઓકે, શું છે? તો કે ચતુર્થક વિચલન. તો એટલે આવશે ચોથામાં આવશે આન્સર સી. ઓકે, પાછું ચોથામાં સી. પછી તમારે છઠ્ઠું અને સાતમું હોમવર્કમાં છે. ઓકે, તમારાથી થઈ જશે છઠ્ઠું અને સાતમું. પછી જોઈએ છીએ નંબર 8. જો અવલોકનો 5, 5, 5, 5, 5
માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? જો યાદ રાખો કે અવલોકનો સમાન હોય તો પ્રસારનું માપ બરાબર 0. પાછું શું? જો અવલોકનો સમાન હોય તો પ્રસારનું માપ બરાબર 0. બરાબર? એટલે 8મામાં આવશે સી. સિમ્પલ. શું કીધું? સમાન અવલોકન તો પ્રસારનું માપ 0. એટલે 8મામાં આવશે સી. ચલો પછી 9મું જોઈએ. એક ચલ માટે મધ્યક 10 અને ચલનાંક 60% હોય તો ચલનું વિચરણ કેટલું થાય? વિચરણ 3D. બરોબર? વિચરણ એટલે s વર્ગ. બરોબર? આમાં પૂછ્યું તમને s વર્ગ બરાબર ક્વેશ્ચન માર્ક. જો શું કહ્યું આમાં તમને? બહુ સિમ્પલ છે. જો કહે છે કે મધ્યક 10 અને ચલનાંક 60% હોય તો ચલનું વિચરણ કેટલું થાય? જોઈએ. જો તમારો ચલનાંક એનો ફોર્મ્યુલા શું? તો કે ભાઈ ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. પાછું શું? ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો થશે 60 બરાબર s ના છેદમાં 10 ગુણ્યા 100. 0 કેન્સલ. 10 ને સામે લો તો થશે s બરાબર 60 ના છેદમાં 10. 0 કેન્સલ તો થયું s બરાબર 6. પાછું 0 કેન્સલ તો થયું s બરાબર 6. હવે વાત છે તમને s પરથી s વર્ગ મળશે. શું? પાછું s પરથી s વર્ગ મળી જશે. s બરાબર 6 તો s વર્ગ બરાબર 6 નો વર્ગ. પાછું s બરાબર 6 તો s વર્ગ બરાબર 6 નો વર્ગ એટલે થશે s વર્ગ બરાબર 36. તો તમારો જવાબ થયો s વર્ગ બરાબર 36. ઓકે? જે કહેવાય વિચરણ. સારું. તો હવે આપણે વિભાગ B માં IMP જોઈએ. ચલો વિભાગ B માં IMP જોઈએ. જો નંબર 1 છે વિસ્તારની વાત છે. પેલું વિસ્તારની વ્યાખ્યા આપો. ચલો વિસ્તારની વ્યાખ્યા કોને કહેવું? વિસ્તાર. બરાબર? તમે જોઈ શકો કે માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનના તફાવતને વિસ્તાર કહે છે. તમે જાણો છો વિસ્તાર બરાબર શું હોય? વિસ્તાર બરાબર xh માઇનસ xl. પાછો શું? તો કે વિસ્તાર બરાબર xh માઇનસ xl. એટલે કહી શકો કે માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનના તફાવતને વિસ્તાર કહે છે. શું કહેવાય? તો કે વિસ્તાર. ઓકે? ચલો પછી નંબર 4 પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે? ચલો શ્રેષ્ઠ માપ કયું? તો યાદ રાખો પ્રસારનું શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન છે. બરાબર? એટલે આન્સર થયો પ્રસારનું શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન છે. બરાબર? શું છે? તો કે પ્રમાણિત વિચલન. ચલો પછી જવાબ 6. પ્રશ્ન 6 જુઓ. શું કહે છે? એક કંપની પાઇપનું ઉત્પાદન કરે છે. પાઇપના વ્યાસ અંગે નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી પાઇપના વ્યાસનો વિસ્તાર શોધો. વિસ્તાર લીટી કરો. સિમ્પલ. વ્યાસનો વિસ્તાર શોધો. તો તમે જાણો છો વિસ્તાર. શું સૂત્ર છે વિસ્તારનું?
તો કે ભાઈ વિસ્તાર બરાબર xh માઇનસ xl. પાછું શું? વિસ્તાર બરાબર xh માઇનસ xl. તો કહી શકો તમે xh બરાબર 120, xl બરાબર 20 છે. અહીંયા xh બરાબર 120 અને xl બરાબર 20 છે. તમારો ટાર્ગેટ છે વિસ્તાર. તમને ખબર હોય xh એટલે શું? xh એટલે મહત્તમ કિંમત અને xl બરાબર લઘુત્તમ કિંમત. તો કહી શકો xh બરાબર 120, xl બરાબર 20. ઓકે, ચલો વિસ્તાર ફોર્મ્યુલા. શું ફોર્મ્યુલા? તો કે ભાઈ r બરાબર xh માઇનસ xl. પાછું શું? r બરાબર xh માઇનસ xl. મૂકો કિંમત તો થશે r બરાબર xh 120 ઓછા xl 20. એટલે 120 ઓછા 20 બરાબર 100. તો આન્સર થયો r બરાબર 100 સેન્ટીમીટર. શું આન્સર? શું? તો કે r બરાબર 100 સેન્ટીમીટર. આ તમારો આન્સર. ઓકે, ચલો 1 મિનિટ જોઈ લો. સારું.
સારું, ચલો હવે નેક્સ્ટમાં જોઈએ અને સમજીએ. જુઓ હવે નંબર 7 વિભાગ બી તમારે નંબર 7 શું કહે છે? જુઓ એક આવૃત્તિ વિતરણનો 25મો અને 75મો શતાંશ અનુક્રમે 72.18 અને 103.99 છે. આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો. ચલો ચતુર્થક વિચલન અંડરલાઈન, બરોબર. તો તમારો ટાર્ગેટ મેં એને કહ્યું કે 25મો અને 75મો શતાંશ અનુક્રમે 72.18 અને 103.99 છે. તો તે પરથી ચતુર્થક વિચલન શોધો. ચલો શું કહે છે એ આપણે સમજીએ. જુઓ મેં આપ્યું તમને 25મો, એટલે તમે જાણો છો કે P25 બરાબર Q1 બરાબર 72.18, P75 બરાબર Q3 બરાબર 103.99. તો થયું Q1 બરાબર as you know તો થયું Q1 બરાબર 72.18 અને Q3 બરાબર 103.99. તમારો ટાર્ગેટ છે as you know તમારો ટાર્ગેટ છે ચતુર્થક વિચલન. ઓકે, વેલ્યુ મૂકો તો થશે ચતુર્થક વિચલન ફોર્મ્યુલા QD બરાબર as you know QD બરાબર Q3 Q1 છેદમાં 2. કિંમત મૂકો તો થશે QD બરાબર Q3 103.99 માઈનસ Q1 72.18 છેદમાં 2. ચલો માઈનસ કરો તો થશે QD બરાબર 31.81 છેદમાં 2. ભાગાકાર કરો તો આન્સર QD બરાબર 15.91. ઓકે, શું આન્સર? તો કે QD બરાબર 15.91. આ તમારો આન્સર. ઓકે, ચલો હવે વાત છે, હવે આ ચેપ્ટર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, અને નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર. હવે જો મેઇન વાત ચેપ્ટર 5 તમારે મેઇન નામ છે આવૃત્તિ વિતરણની વિષમતા. આવૃત્તિ વિતરણની વિષમતા એ તમારે નામ છે. અને પહેલી એમાં મેથડ આવે છે એ છે કાર્લ પિયર્સનની પદ્ધતિ. જે ફર્સ્ટ મેથડ છે આમાં કઈ તો કે કાર્લ પિયર્સનની પદ્ધતિ. એના પરથી આપણે અભ્યાસ કરવાનો છે. હવે આ વિષમતામાં મેં તમારે 2 ટાર્ગેટ આવશે. નંબર 1 વિષમતા, નંબર 2 વિષમતાંક. પાછું નંબર 1 વિષમતા, નંબર 2 વિષમતાંક. ઓકે, ચલો વિષમતાંક. તો એનો ફોર્મ્યુલા શું? ફોર્મ્યુલા તો કે SK બરાબર x બાર માઈનસ mo. પાછું શું? SK બરાબર x બાર માઈનસ mo. જ્યાં SK વિષમતા, x બાર મધ્યક અને mo એટલે બહુલક. જે તમે સમજતા હો, mo બહુલક. ઓકે, પછી છે વિષમતાંક. સમજીએ વિષમતાંક ફોર્મ્યુલા શું? તો કે J બરાબર x બાર માઈનસ mo છેદમાં s. પાછું શું? J બરાબર x બાર માઈનસ mo છેદમાં s. નવું છે s. તમે સમજો છો s એટલે શું? તો કે s બરાબર પ્રમાણિત વિચલન. પાછું શું? તો કે s બરાબર પ્રમાણિત વિચલન. ઓકે, ચલો એના માટે ફોર્મ્યુલા
મધ્યક છે MO અને S. ચલો મધ્યક. મધ્યક ફોર્મ્યુલા શું? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FD છેદમાં n ગુણ્યા c. પાછું શું? x બાર બરાબર a પ્લસ સિગ્મા FD છેદમાં n ગુણ્યા c. ઓકે, આ તમારો મધ્યક. પછી છે MO. MO એટલે બહુલક. ફોર્મ્યુલા MO બરાબર as you know MO બરાબર મહત્તમ આવૃત્તિ સામેનું અવલોકન. પાછું શું? MO બરાબર મહત્તમ આવૃત્તિ સામેનું અવલોકન. ઓકે, પછી S. S એટલે પ્રમાણિત વિચલન. પાછું S એટલે શું? તો કે પ્રમાણિત વિચલન. ઓકે, જોઈએ ફોર્મ્યુલા S બરાબર વર્ગમૂળ સિગ્મા FD સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FD છેદમાં n એનો સ્ક્વેર ગુણ્યા c. પાછું S બરાબર વર્ગમૂળ સિગ્મા FD સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FD છેદમાં n એનો વર્ગ ગુણ્યા c. આ તમારો S થશે. as you know S બરાબર પ્રમાણિત વિચલન. ઓકે, સારું છે. જોઈ લો 1 મિનિટ. સારું.
સારું. હવે આપણે ફર્સ્ટ સમમાં જઈએ છીએ. બરાબર. કાર્લ પિયર્સનની પદ્ધતિ ને વિષમતા અને વિષમતા. પહેલો સમ જોઈએ. ઉદાહરણ 1, પેજ નંબર 182. જો નીચેની માહિતી એક ટ્રાન્સપોર્ટ કંપનીની 50 ટ્રક દ્વારા રેલવે યાર્ડથી જુદી જુદી ફેક્ટરીઓને કોઈ એક દિવસે દૈનિક ધોરણે એકમોની હેરફેર કરવામાં આવતી સંખ્યાને લગતી છે. તે પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતા અને વિષમતા શોધો. વિષમતા લીટી, વિષમતાંક લીટી. ઓકે, તો જો તમને અહીંયા બે કોલમ આપી છે. પેલું એકમની સંખ્યા 120 130 થી લઈને 200 સુધી. પછી ટ્રકની સંખ્યા, બીજી કોલમ ટ્રકની સંખ્યા આપી 2 3 4 5 11 9 9 6 1 ટોટલ n બરાબર 50. પછી તમારે ડી, એફડી અને એફડી સ્ક્વેર. પછી શું? ડી, ડી પરથી એફડી, એફડી પરથી એફડી સ્ક્વેર. ચલો, આ બધા આંકડા મોટા છે તો તમે કંઈ પણ ધારણા કરી શકો. પાછું શું? તમે કંઈ પણ ધારણા કરી શકો છો. તો મેં ધાર્યો છે આ 160. તો કર્યું આપણે ડી x - 160. તો શું કરો? આ પહેલી કોલમમાંથી -160 કરો. પાછું શું? પહેલી કોલમ -160. ઓકે, ચલો કરતા જાઓ. 120 - 160 -40, 130 - 30, 140 - 20, 150 - 10, 160 0, 170 10, 180 20, 190 30, 240. પછી આવશે એફડી. તમે સમજો છો એફડી એટલે શું? તો કે F ગુણ્યા D. પાછું એફડી એટલે શું? તો કે F ગુણ્યા D. ચલો F અને D આ બેનો ગુણાકાર કરો. જો 2 - 40 - 80, 3 - 30 - 90, 4 - 20 - 80, 5 - 10 - 50, 11 0 0, 9 10 90, 9 20 180, 6 30 180, 1 40 40. આનો ટોટલ 190. શું થશે ટોટલ? 190. પછી છે એફડી સ્ક્વેર. બરાબર? તો સમજો છો એફડી સ્ક્વેર એટલે શું? તો કે એફડી ગુણ્યા ડી એટલે ત્રીજું ગુણ્યા ચોથી કોલમ. ચલો કરો ગુણાકાર. તો થશે જો -40 - 40 - 80 3200, -30 - 90 2700, -20 - 80 1600, -10 - 50 500, 0 0 0, 10 90 900, 20 180 3600, 30 180 5400, 40 40 1600. પાછું 40 40 1600. છેલ્લી કોલમનો ટોટલ 19500. બરાબર? શું થશે? છેલ્લી કોલમ ટોટલ 19500. ઓકે, ચલો આટલું થયું. હવે વિષમતા અને વિષમતાંક માટે તમારે 3 સ્ટેપ જોશે. કયા 3? x બાર, mo અને s. પાછા કયા 3? x બાર, mo અને s. ચલો જોઈએ. પહેલું x બાર. તો ફોર્મ્યુલા સમજો છો? x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. મેં તમને c વિશે સમજાવ્યું હતું કે તમે અહીંયા ભાગાકારમાં કોઈ રકમ લો તો c આવે
ન લો તો આવે નહીં. ઓકે, અહીંયા નથી એટલે સી તરીકે 1 આવી જશે. ઓકે, સારું, મૂકો કિંમત a 160 વત્તા સિગ્મા એફ ટી 190 છેદમાં n 50 ગુણ્યા 1. ચલો 160 વત્તા આ બેનો ભાગાકાર થશે 3.8. બેનો ભાગાકાર શું થશે? 3.8. બેનું પ્લસ કરો તો થશે x બાર બરાબર 163.8. પાછું શું થાય? x બાર બરાબર 163.8. ઓકે, પછી છે MO. MO એટલે થાય MO એટલે થશે મહત્તમ આવૃત્તિ સામેનું અવલોકન. તો જુઓ, સૌથી મહત્તમ આવૃત્તિ છે 11. 11 ની સામે આવે છે 160. સૌથી મોટી આવૃત્તિ 11. 11 ની સામે 160. તો કહી શકો MO બરાબર 160 જે કહી શકાય. અને છેલ્લું સ્ટેપ તમારે S પ્રમાણિત વિચલન. તો છે એમાં S બરાબર વર્ગમૂળ સિગ્મા FD સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા FD અપોન n એનો વર્ગ ગુણ્યા C. કિંમત મૂકો. સિગ્મા FD સ્ક્વેર 19500 છેદમાં n 50 માઈનસ સિગ્મા FD 190 છેદમાં n 50 એનો વર્ગ ગુણ્યા 1. ચલો ભાગાકાર કરો. આ ભાગાકાર 390 માઈનસ આ ભાગાકાર 14.44. બરોબર, આ ભાગાકાર કરીને વર્ગ કરો તો આવશે 14.44. માઈનસ કરો તો આવે 375.56. 375.56 એનું વર્ગમૂળ થશે S બરાબર 19.38. ઓકે, થશે S બરાબર 19.38 જે તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો. ઓકે, સારું, જોઈ લો 1 મિનિટ. સારું, તો આ બધા સમ તમે ફેરબુકમાં લખી લેજો. ઓકે, હવે નેક્સ્ટમાં આપણે આ સમમાં આગળ જશું. ઓકે, સારું, તો નેક્સ્ટમાં મળીશું. હરિઓમ.